એમ છો મિત્રો, આપણા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને આઈ હોપ કે બધા તમે મજામાં હશો. અને આપણે વ્લોગની શરૂઆત થાય છે આપણા ખેતરથી જ. આપણો સૂરજ ઉગે ત્યાં આપણે ખેતર જોવાય તો આપણા ખેતર આપણી સાથે આવી ગયા છે. અમારા ભાર્ગવભાઈ ત્યાં હિસકો ખાઈ રહ્યા છે. અત્યારે લગીની બોરા વીણતા હતા અને હવે હિસકા ખાવા માંડ્યા છે. અમારા ખેતર આવીને તમને કેવું લાગે છે? સારું લાગે છે એમ કે છે. તો મિત્રો આજે પણ આપણે આ તલમાં પાણી પાવાનું છે. આ ભાગમાં તલ પડી દીધા છે, ઓલા ભાગમાં તલમાં પાણી પાવાનું છે. બપોર લગીનું આપણું કામ છે. બપોરે આપણે ઘરે જવાના છે. તો બપોરે આપણે રજા, બાકી તો આપણે આખો દી અહીંયા રહેતા હતા. આપણી હારે આવ્યા છે અને આજ તો આમના ડૂસા કાઢવાના છે, તલ બલ પાવરાવાનું છે. કામ કરશો કે નહીં કરો? પકડી લીધો એમનો ટાંટ્યો. હવે મેલું છું ફૂલથી ડાયરેક્ટ ઓલા પલંગારા ફટકાડશું. બોરા વેણ લીધા. ચેલા બોરા વેણા બતાય? તે ચેલા બોરા વેણા બતાય? આ નીચે ઉતારો. ચેલા બોરા વેણા બતાય? આપણે આ એના બોરા વેણાલા બતાવે છે. અહીંયા હિનીને વેણાલા છે બોરા. ખેતરવાળા કહી દો, જોઈ લો, આના બોરા લઈ લીધું. જે આટલા કાના બોરા વેણા છે. કોને વેણ દીધા બોરા? તો મેં બોરા વેણ દીધા એમ કે છે. તો કેવા લાગે તને બોરા? તો તું અહીંયા આમાં ખેતર કામ આવ્યો? હા, તો આ મિત્ર એમ કે છે કે બપોર લગીનનું કામ હોય તારે ખેતર આવવાનું, સાંજ લગીનનું હોય તારા ના આવતો. આને મેં કીધું આજ બપોરે આ ઘરે આવતો નથી કે મારે બોરા ખાવા આવું તો આપણે બોરા ખાવા લઈને આવી ગયા છીએ. અને હવે પાણી ચાલુ કરશે. આપણી બફનડી ચાલુ જ છે. ત્યાં અમારા પપ્પાની બીજા આપણા પાડોશી છે ઠેઠ આખીના, એમને પાણી સપ્લાય કરી રહ્યા છીએ. કેમ કે એ આપણે હેલ્પફુલ થાય એટલે આપણે એમને મદદ કરવી પડે. અને આપણે તમે ચોકી જશો આજે આપણે ગુજરાતીમાં વ્લોગ બનાવીએ છીએ, કેમ કે હિન્દી આપણને ફાવતું નથી. સાચી વાત ને ભગા? તો આને હિન્દી આવડે છે એમ કે. અને આજ બપોરે આપણે છૂટા મજા કરવાની છે ઘરે જઈ. તો ઘરે જઈને અમારે એક વિડીયો બનાવવાનો એમ કે છે. એક નહીં 2-3 વિડીયો બનાવવાનો એમ કે છે. તો હજુ આપણે આગળ મળીએ. હમણાં આપણા પપ્પા આવશે ભાઈ, આપણે આપણામાં ચાલુ કરી દઈશું. સામેથી લાઈન જાય છે અને ઠેઠ આ બધી લાઈનમાં થઈને આમ ફરી ફરીને પાણી જાય છે ઓનલાઈનના ખેતર. પછી આપણે હમણાં આપણા ખેતર ચાલુ કરીએ તો મળી જલ્દી આપણા ખેતરમાં પાણી ચાલુ કરે. એટલે આજ તો આપણે કેમેરામેન હે તો આપણે બતાવી દઈશું તમને કે આપણે ચમ નાકા વારવી. ફોન ચાલીશ ને? તો કેમેરા ચાલીશ ને? હાલ તો વિડીયો બનાવી. તાર બાજુનો કેમેરામાં આખે રાખ, થોડોક આમ દેખાય. હવે બોલ, તું દેખાતા શું કહેવાના? તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું કહે. અને નકર તમને પાડી દેશે એવું કહે. હું પડ્યા તો તારે હાચકા પાડી દેવો માણા હે આવી. અને આ આપણો પલંગ છે, આ આપણો હિંચકો એને આજ બાંધી દીધો છે. મજા મજા ખુશ થઈ ગયો છે એકદમ રાજી રાજી રહે છે. તો એને મજા આવવાની છે અને આપણે પણ મજા કરવાની છે. કેમ કે આજે આપણે પાણી વારીને બપોર છૂટા થઈ જવાના છે. આજે અડધું દિનનું કામ છે. અને આપણો ખાતરનો ઠેલો ઓલા કને આવી ગયો. અને હજુ હિસકામાં નેઠું ઉતરવાનું નામ ને. તો હાલ આમ જઈએ બંબા બાજુ આપણે. હવે આપણે જઈએ આપણે બંબા બાજુ ઓલા કને ઢાંક. આપણા પાડોશીની આ આપણા બફનડી ચાલુ કરવાની છે. આજ તો 2 બફનડી કરીને બપોર લગીને ખતમ કરી નાખવાનું છે બધું કામ. અને સવારના હજી અરે બોરા તાર લેવાના ખાવાના હારે દોડામ દોડ આવી ગયો. 2-3 એક મુઠ્ઠી બોરા લઈને. અને આપણા પપ્પા ત્યાં તો જલ્દીથી આપણું પાણી ચાલુ થાય અને આપણે ઘરે જવાની ઈચ્છા જોઈ છે. આજ તો આખો દી મોજ જ કરવાની છે. જેમ કે બપોરે છૂટા થવાના. આપણે તો અલગ જ ખુશી થાય આજ, જેમ કે બપોરે છૂટા થવાનું હોય. નકર તો આમ દુઃખ રહેતા હા લગી ખોદી તડકાના નાકા વારવા કઠે. પણ આજ આપણે ખુશી સુખનો સૂરજ આ એટલે પગી ગયો છે ને હજુ આપણું કામ ચાલુ નથી. સુખના સૂરજને બહુ વાર લાગે છે ચડતા. અને આપણું મન શકતો બપોર ચડી જશે કામ ચાલુ થતા. તો આટલું કામ તો બહુ જાજુ પાવન નહીં, 2 નીક પાવન રહી છે અને 1 નીકમાં ખાતર બાકી છે. તો જલ્દી ખાતર બાતર નાખીને આપણે કામ ચાલુ કરી દઈએ. આપણે 2 ચારા જેવું ઓલા ભાઈને બાકી છે ભાઈ. આપણે આ બંબો ખોલવાનો તો આપણે જોઈ નાખશું છે. બંબો ખોલવાનો આપણો ખતરનાક બંબો છે આવી. થોડુંક મવ કરાવશે ખોલવામાં પણ આપણે ખોલ નાખશું. તો
પાણી આવી ગયું ભગા ના આવ્યું હા આવી ગયું પાણી જોઈ હમણે તો પાણી આવી ગયું હવે આપણે મિત્રો નહીં ભગા અને ભગો પાણી વાટે જાય એનો ખાડો અહીંયા કૂવો બનાવેલો છે એને એના ખાડામાં પાણી ભરાય એની વાટ જોઈને ઊભો છે અને આપણે આપણા કામે હવે ધંધે સોટી જેવી હે ભગા એ આવે છે આખો ત્યાં ધોરિયા મંત્રી ચંપલા બંપલા પલ્લી જશે તારું બધી આવ્યું પાણી એટલે પૈકી ગયું છે તો હમણાં 2 બંબા ચાલુ થાય એટલે વધારે પાણી આવશે અત્યારે એક બંબાનું આપણું જો ખુલ્લું છે ને જો આપણો બંબાનું ત્યાં ઢાંકણું બંધ કરે તો આપણે વધારે પાણી એક ખામટું વધી જશે પાણી તો ક્યારે હટાટ ભરાઈ જાય આપણે આપણા કામ ધંધે સોટી જઈએ તો પાણી ત્યાંથી આવશે હાલે જલ્દી અહીંયા દોડ હાલ દોડ જા પાણી ભરે જ જાય ને તારા બાપા બીજો ખાડો કરતો રમવાનો નહીં કામ કરવાનું છે તો ગુલાબી ટોપી બીજો ખાડો બનાવે છે અને એની જોડે પાણી આવી રહ્યું છે પણ હવે અક્ષર છે પાણી ભરી ગયો બીકી ગયો છે આપણે જઈએ પાણીની આગળ કંઈક આ રીતના તો આટલું ભાગ થોડોક અંકોનો ભાગ અને થોડોક અંકોનો ભાગ પાવાનું બાકી તો પડી દીધું છે અને આનું એના રમતમાં વ્યસ્ત છે આપણે નાખ્યાવાળાને તો પાણી આમ ફરીને એક પાવડો આપણો અહીંયા પડ્યો છે તો પાણી આ ફરીને આ તોરિયા વણાક વાર છે ધબીક્ષિયાનું લટર પટર પાણી આવી રહ્યું છે જો ભાઈ લટર પટર ભાઈ પાણી અહીંયા આવે તાલે આપણે વાઈટ જોવાની છે અને આપણો પાવડો અહીંયા બધું રેડી જ છે શું કહેશ તાર લાઈન ભરી જાય બહુ સારું કહેવાય તો સૂરજ આવે એટલે પૈકી જો ને આપણું કામ ચાલુ થઈ ગયું હવે તો આ ચારામાં પાણી પાયેલું છે ને આના તલ કંઈક મોટા દેખાય અને આ ચારામાં બાકી હજુ આ તલ થોડાક નાના દેખાય અને આ બધું પઈ ગયું અહીંયા બધું આમ લીલું સમ દેખાય થોડું તમને દેખાતું હોય તો ભલે બાકી અને આટલા ભાગમાં જે મોટા ભાગ જે જાય છે અને ત્યાં વરિયારી આપણી જ છે બધું અને હજુ અહીંયા પાણી પાક્યું નહીં ના ખાડો કરવા માંડ્યો છે હું કેસ તો પાણી આવી ગયું ઓલા વણા કે ને હવે ટૂંક સમયમાં આપણે ઝેરામ જવાનું પછી આ ભાઈનું રમત વ્યાર તો હોય ગયા ને આમ સટારે નીકળે હાથ નીકળે તારા હાથ નીકળી નાખ આ બાજુ ફરીને હાથ નાખ આમાં જોઈને હાથ નાખ ચમ હાથ નાખવાના પગા તો આપણે દેશી ટેકનિક હાથ નાખવાની તો ગાઈસ અમારું કામ હવે પતી ગયું છે અને હું અને મારો મિત્ર ભાર્ગવ હવે જઈ રહ્યા છીએ ઘર તરફ અને મારા પપ્પા આમ ફરીને ટ્રેક્ટર લઈને આવશે અને હું ને ભગવા અહીંયા હાલીને આમ નર્મદા ઉપર જવાના હી ભગાને નર્મદા જોયું એટલે આપણે એને નર્મદા દેખાડવા લઈ જવી હી તો આ બહુ આગળ હાલો જાય આ ભગો ઊભો તો રે આમાં કંઈક કહે તો ખરો તો આ આખો દી સબસ્ક્રાઈબ ને લાઈક કરવાનું કે છે જેમ કે આપણે એ જ શીખડાવ્યું અને બીજું કોઈ શીખડાયું જ નહીં તો મિત્રો આ આપણી જ વરિયારી તમે જોઈ શકો છો કે ફાલ આવી ગયો એમાં અલખુનના વાવેતરમાં પ્રમાણમાં સારી છે પોરના પ્રમાણ કરતાં તો મિત્રો આ આપણી નર્મદા જ્યાં આપણે પાણી લાવી અને અત્યારે આપણે અહીંયા જવાનું છે તો બને રહી અમારે વિડીયો મેં મોટી છે
અહીંથી આપણે હાલીને જવાનું હોય રહ્યા તો પહેલાં આપણે ઉતરી જઈએ હટાહટ પછી આને લઈ તો માછલા તમને દેખાતા હોય તો જો મસ્તીકાના માછલા છે. હાલો ચલો બે ચલો ફોન હરખું ધ્યાન રાખજે યાર. તો ઘડી ઘડી તીલ લો બેટકા પરે હે માછલા ઉડુ ભગાન ડૂબાડ દો અહીંયા એટલે લીલ છે અહીંયા તો મિત્રો હું જઈ રહ્યો છું પણ ભગાને નહીં લેતો. તારે આવવાનું હોય તો આમાં આતો રે હાલીને રોવા નહીં હું આવું લેવા. થઈ જાય હાંઠ્યો હાલ મિત્રો હાંઠ્યો થઈ જશે આપણને. થઈ ગયો હાંઠ્યો એ અલ્લાહ મિત્રો આપણે ભગવાનને નર્મદા પાર કરાવી દીધી હે. નાની નર્મદા પાર ને હવે મોટી નર્મદા પાર પછી ઉતરી જાય. હાલો મેડા મોટી નર્મદા અને આમાં ફૂલ પાણી જઈ રહ્યું છે ને આપણે હાથ નહીં આપણા ખેતરમાં પાવી છીએ વગર મશીને આટલું પાણી આવે એટલે અહીંયા 2 બંબા કરે એટલે આપણે મશીન જેટલું પાણી કાઢી નાખે. મશીન કરતાં પણ વધારે કાઢે. તો આમાં તને તરત નાખતા આવડે તું બહાર નીકળી. તો મિત્રો જો આ રીતના કંઈક છે નર્મદા. મજા આવી નાહવાની બહુ મજા આવે. તો આજ કે लिए બસ इतना है. તો હવે અમારે હાલીને જવાનું. હા ઓલા કણ હાલીને જવાનું છે તે ઓલા નાડા લઈને હાલીને જવાનું છે અને હાલીવા માંડ્યો છે. રાજુ મારા પપ્પા ट्रैक्टर यहाँ लागे तो हमें घड़ी का ऊपर है तो अपना पप्पा ट्रैक्टर लेने ही जाए. तो आज के लिए बस इतना ही. मिलते हैं नेक्स्ट व्लॉग में. तब तक के लिए बाय. पर हमारे चैनल पे नहीं हो तो लाइक और सब्सक्राइब कर देना.